સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈને ડોક્ટર સ્નેહ મિલન યોજાયું હતું। આ સ્નેહ મિલનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। તો ત્યારે સી.આર. પાટીલે નિવેદન આપતા કહ્યું હતું કે ઉમેદવારને નહીં પણ નરેન્દ્ર મોદીને જોઈને મત આપો, કેમ કે મોદી સરકારે અત્યાર સુધી તમામને ધ્યાને રાખીને યોજનાઓ બહાર પાડી છે। જો કોઈ ઉમેદવાર સાથે યોગ્ય સંબંધ ના બને કે યોગ્ય જવાબ ન મળે તો મને કહો તેવું કહ્યું હતું। અને જેમાંથી એક ડોક્ટરે તમામ કોન્ટેક્ટને મતની અપીલ કરવા સૂચના આપી હતી કે તમારે મત આપવાનો છે, મોદી સાહેબને જોઈને મત આપવાનો છે। ઉમેદવારને ભૂલી જાઓ। જો ઉમેદવાર તમને અનુકૂળ ન થાય તો તમે મને અહીંયા કહેજો, હું મોદી સાહેબને કહીશ કે આ વિસ્તારનો આ લોકસભાનો ઉમેદવાર જે ચૂંટાયો છે એ વિસ્તારમાં કામ નથી કરતો, એના કામ કરવા માટેની જવાબદારી તમે બધા લેજો, મારા વતી લેજો, હું તમારા વતી સાહેબને રજૂઆત કરીશ।